હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આની પહેલાં જે યુનિટ નંબર 4 છે એ કમ્પ્લીટ કર્યું. આજે આપણે યુનિટ નંબર 5 રાણી કી વાવ એ સ્ટાર્ટ કરવાનું છે. તો એ સ્ટાર્ટ કરતાં પહેલાં એની પહેલાં આપણે એના પ્રી ટાસ્ક જોઈ લઈએ. તો અહીંયા શું કીધું છે કે લુક એટ ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. નાવ fill in the blanks using the word in the bracket. એટલે કે બાજુમાં સોમનાથ મંદિરનો ફોટો આપેલો છે અને આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા છે એ કાઉન્ટ્સમાં આપેલા વર્ડ છે એનાથી કમ્પ્લીટ કરવાની છે. તો આપણે જોઈએ, ધીસ ટેમ્પલ ઓફ ડેસ ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચર એક્ઝામ્પલ ઓફ ધ હિન્દુ ટેમ્પલ્સ. તો ધીસ ટેમ્પલ ઓફ એટલે કે આ ટેમ્પલ ક્યાંનું હતું? સોમનાથનું. તો અહીંયા શું આવશે હવે? સોમનાથ. ધ ડેશ ઇઝ કોલ્ડ શિખરાધીશ. તો ધ પીક એટલે હવે અહીંયા શું આવશે? પીક એટલે કે આ પિક્ચર છે એટલે અહીંયા આવશે પીક. ધ પીક. ધીસ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. તો અહીંયા શું આવશે? ધીસ રૂફ. અહીંયા આવશે ધીસ રૂફ. ધીસ રૂફ is also known as steel and dome. The temple faces east and has a big central hall with 3 entries. અહીંયા એક મોટો હોલ છે અને એને કેટલા છે? 3 એન્ટ્રી છે એટલે કે 3 ગેટ છે. It has richly carved doorways. The endless days are called stambas. હવે અહીંયા આવશે શું આવશે કે ધ એન્ડલેસ ડેસ આર કોલ્ડ સ્તંભ્સ. તો સ્તંભ્સ આપણે એને બીજા શું વર્ડમાં કહીએ? પિલર હોય ને, તો અહીંયા આવશે પિલર્સ. PILLARS પિલર્સ. તે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. ધેર ઇઝ ડેસ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. તો અહીંયા શું આવશે? ધેર ઇઝ અ ફ્લેગ. અહીંયા શું આવશે? ધેર ઇઝ અ ફ્લેગ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. અહીંયા છે ને ફ્લેગ, તો અહીંયા શું આવશે? અ ફ્લેગ. નાવ વી કેન ઓલ્સો સી ડેશ ડોમ્સ. તો અહીંયા આપણે ઉપર પણ જોયું કેવા ડોમ્સ? કાર્વ્ડ. તો હવે શું આવશે? કાર્વ્ડ. CARVD. તો અહીંયા આવશે કાર્વ્ડ. ધ હોલ સ્ટ્રક્ચર લુક્સ ડેશ એન્ડ ડેશ. તો હવે અહીંયા શું આવશે? ધ હોલ સ્ટ્રક્ચર લુક્સ. એનું સ્ટ્રક્ચર જોતા કેવું હતું? એન્ચેન્ટિંગ એન્ડ મેજેસ્ટિક. તો અહીંયા શું આવશે? એન્ચેન્ટિંગ એન્ડ મેજેસ્ટિક. તો પહેલાં આવશે enchanting and majestic. This temple is near. હવે તો એક જ વધ્યું. ક્યાં છે? કેની નજીક છે? સી. નિયર ધ સી. તો અહીંયા આપણું પ્રી ટાસ્કનું એ સેક્શન કમ્પ્લીટ થયું. હવે જોઈએ બી સેક્શન. લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા લોકેટેડ એટ જુનાગઢ એન્ડ સે વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આ છે એ મોહબ્બત મકબરા છે. ક્યાં આવેલું છે? જુનાગઢમાં. હવે એના ઉપરથી આપણે સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ એ નક્કી કરવાનું છે. તો પહેલું છે, ધેર આર 2 મિનારેટ્સ અરાઉન્ડ ધ મકબરા. અહીંયા 2 મિનારા છે એ છે. તો ટ્રુ કે ફોલ્સ? તો આવશે ફોલ્સ. એટલે અહીંયા ટ્રુ ઉપર આપણે ડેશ કરી દઈએ. નાવ સેકન્ડ, ધ ડોમ્સ આર ફૂલ ઓફ કાર્વિંગ્સ ઓન ધેમ. તો હા, અહીંયા છે એ ફૂલ કર્વેચરવાળા છે. તો આ છે એ સાચું. તો અહીંયા આપણે ફોલ્સ ઉપર.
ધ મિનારેટ્સ લુક બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ. ટ્રુ ઓર ફોલ્સ? તો અહીંયા આવશે ટ્રુ. ધેર ઇઝ નો સ્કોપ ઓફ હેવિંગ અ વ્યૂ ઓફ જુનાગઢ ફ્રોમ ધ મકબરા. તો આ શું આવશે? ફોલ્સ. કેમ કે એ ક્યાં છે તો જુનાગઢમાં જ, એટલે આપણને ક્યાં જોવા મળશે એ જૂના. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પ્લેસ. તો મકબરા છે એ કિંગની પ્લેસ હતી? નો, મકબરા એ કિંગની પ્લેસ નહોતી, એટલે આ ફોલ્સ આવશે. એન્ડ નાવ લાસ્ટ, ધેર આર 5 ડોમ્સ ઓન ધ મેન સ્ટ્રક્ચર. તો ટ્રુ આવશે. અહીંયા 5, 1, 2, 3, 4 અને 5. તો અહીંયા ફોલ્સ ઉપર કરીએ. નાવ હવે આપણે જોઈએ પ્રી ટાસ્કમાં સી. સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન વાઇલ વિઝિટિંગ ધ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ સ્મારક. રાઇટ યસ ઓર નો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. યુઝ ફ્લેશલાઇટ ઇઝ ડાર્ક ઇનસાઇડ. તો શું આવશે? નો. કેમ કે આપણે કોઈ પણ સ્મારકની અંદર હોય ને ફ્લેશલાઇટ કરીએ તો શું ડાર્ક લાગે? તો અહીંયા આવશે નો. હવે ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. તો શું તમે એને અડો તો ફીલ ઇટ એટલે કે એને અનુભવી શકો ને મજા કરી શકો? તો કે ના, સ્મારકને અડો? નો. મેકિંગ નોઇઝ, શું ત્યાં તમે અવાજ કરો? આપણે કોઈ પણ સ્મારકે ગયા હોય તો અહીંયા શું અવાજ કરીએ? તો આવશે નો. ટુ રેકોર્ડ યોર વિઝિટ, કાર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન્સ. શું તમે અહીંયા તમારા નામ લખો ને આપણે કોઈ પણ સ્મારકને બગાડીએ? નો. કીપ ધ પ્લેસ ક્લીન, શું તમે તે જગ્યાને ચોખ્ખી કરો? તો કે યસ, આપણે ગંદકી ન કરીએ, અહીંયા હોય તો પણ એને દૂર કરીએ. લિસન ટુ ધ ગાઈડ કેરફુલી, શું તમે ગાઈડને કેરફુલી સાંભળો? તો કે હા યસ, આપણે ક્યાંક ફરવા ગયા હોય ને અહીંયા ગાઈડ હોય તો આપણે. સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ, આપણે શું અહીંયા ચેક કરીએ સ્ક્રેચ કરીને? તો કે નો. આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ, તો યસ, આપણને ન સમજાતું હોય અથવા જાણવું હોય એના વિશે તો આપણે ટીચર અથવા ગાઈડને ક્વેશ્ચન કરીએ. તો મિત્રો આપણે અહીંયા પ્રી ટાસ્ક સુધી રાખીએ. આના પછી એનો રીડ છે જે રાણી કી વાવ એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.